મેં તો આજ ફટાફટ કામ પતાવી લીધું. આ બાજુમાં લગન છે તો આપણે જોવું ન હોય? હમણાં નવી વહુ આવશે. હા જો ઓલા ઊભા ને ઈ એના કાકીજી છે ને એની બાજુમાં ઊભા ઈ નણંદ છે. એ નણંદ તો બહુ પંચાતળી છે, આખો દી બધાની પંચાયત જ કરતી હોય. હા તો હાલો એ છોકરાઓ, ત્યાં તમારા ઘરે પ્રસંગ છે ત્યાં રમો ને. અહીંયા શું રમવા આવ્યા છો? અહીંયા જોવો તો ખરા, એક તો તમારી ગાડીઓ, અમારી ગાડી મૂકવી ક્યાં? પ્રસંગ એના ઘરે ને ચિંતા આપણે. કેટલાનો ચાંદલો કરવાના? 100 રૂપિયા? 100 રૂપિયા થોડા હોય, 500 રૂપિયા તો કરવા જ પડે ને. અમારે તો એને ઘર જેવો સંબંધ છે, વાટકી વ્યવહાર છે. તો એ જાન આવી, હાલો જલ્દી, હાલો હાલો જોવા. જો કેવી સરસ રૂપાઈ વહુ જોઈ તમે? આ છોકરા વાડા ઉભા રહી ગયા છે ને તે કાંઈ દેખાતું નથી. એ છોકરાઓ આમ આગા હાલો તો, અમને દેખાતું નથી. અહીં વાહે આડા ઉભા રહી ગયા છે તો અમારે જોવું ન હોય? જાવ તો આમ આગા. બહુ તો જો કેટલી મસ્ત છે કા, પણ આપણો ભાવિન ક્યાં કાંઈ ઓછો છે? ભાવિને એટલો સરસ જ છે અને કેટલી સારી નોકરી છે. ઈ તો પેલા નોકરી નહોતી, હવે તો બહુ સારી નોકરી મળી ગઈ મોટી કંપનીમાં. તો જાન તો વહી ગઈ. હવે તમારે શું કામ છે? બેહો ને ઘડીક અહીંયા નિરાતે, આપણે બે વાતું કરીએ. હા હા, ઘરે શું કામ છે તમારે? ઓલા બેન ને બોલાવો તો. એને હાડી હારી પહેરીશ કા, કેવી મસ્ત લાગે છે. પૂછવું છે આપણે ક્યાંથી લીધી એમ? ના ના ના, એ પછી પૂછશું આપણે.